ધોરણ 12 સામાન્ય પ્રવાહ એટલે કે અર્થશાસ્ત્ર ઓગસ્ટ 2024માં જે આપણી પરીક્ષા લેવાઈ 8 તારીખે એટલે આજે જે પરીક્ષા હતી એનું સંપૂર્ણ સોલ્યુશન આપણે જોવાના છે પ્રશ્ન બેંકનું. એટલે તમારી સારા કોઈ પણ હોય દરેક સારાના પ્રશ્નોના સોલ્યુશન આપણે અહીંયા જોઈશું. સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે એથી લઈને ઈ સુધીનું. એની અંદર 5 પ્રશ્નો, બીની અંદર 5 પ્રશ્નો, સીની અંદર 2 પ્રશ્નો, ડીની અંદર 2 પ્રશ્નો અને ઈની અંદર 1 પ્રશ્નો. દરેક પ્રશ્નોનું સોલ્યુશન જોઈ લે. ઘઉં આપીને કાપડ મેળવવાની આર્થિક વ્યવસ્થા કયા નામે ઓળખાય? સાતા પદ્ધતિ. નીચેનામાંથી નાણાંના કયા વિકલ્પમાં વિનિમય મૂલ્યનો સૌથી સારી રીતે સંગ્રહ થઈ શકે? તો જવાબ આવશે સિક્કા. નીચેનામાંથી નાણાંનું સૌથી અગત્યનું કાર્ય કયું? વિનિમયના માધ્યમથી. ની કે મિનિમમ શું આવશે? વિનિમય. આગળ, નાણું કોનો તુલનાત્મક અભ્યાસ સરળ બનાવે છે? તો આ સવાલ જરાક જોઈ લેજો, કારણ કે એનો જવાબ આપણે ખોટો આપવા કરતાં ન આપેલો સારો. ફુગાવામાં અર્થતંત્રના કયા ક્ષેત્રમાં ભાવ વધે છે? તો બધા ક્ષેત્રમાં. સતત અને સર્વગ્રાહી ભાવ વધારાની સ્થિતિમાં નાણાંના મૂલ્ય પર શી અસર પડે? તો ઘટે છે. ફુગાવાની સાચી સ્થિતિ અર્થતંત્રમાં સાધનોની પુનઃરોજગારી બાદ ભાવ વધે ત્યારે સર્જાય. આવું કોણ કહે છે? તો કેઇન્સ કહે છે. સરકારે કાયદા દ્વારા વધતા ભાવોને અટકાવ્યા હોય તો તેવા ભાવ વધારો કયા પ્રકારનો ફુગાવો કહેવાય? દાબેલો ફુગાવો કહેવાય. માંગમાં વૃદ્ધિ થવાને કારણે ભાવ વધારામાં કેવો ફુગાવો કહે છે? તો માંગ પ્રેરિત. ફુગાવાના મુખ્ય કારણ કેટલા? તો 2. ફુગાવો એ કેવી ઘટના છે? તો ફુગાવો એ નાણાકીય ઘટના છે. ભારતમાં જરૂરી પેટ્રોલિયમ પેદાશના કેટલા ટકા પુરવઠો આયાત દ્વારા પૂરો પાડવામાં આવે? તો જવાબ આવશે 70%. સંસ્કૃત ભાષા પ્રમાણે બેંક શબ્દનો અર્થ શું થાય? મૂડીનો જથ્થો એવું થાય. બેંક શબ્દને નીચેનામાંથી કોની સાથે સંબંધ છે? તો જવાબ આવશે નાણાં ભંડોળ. વિશ્વમાં સૌપ્રથમ બેંક કયા વર્ષમાં સ્થપાઈ? તો 1401માં. વિશ્વની સૌપ્રથમ બેંક કયા દેશમાં સ્થપાઈ? તો સ્પેન લખે તો પણ ચાલે અને સ્પેન લખે તો પણ ચાલે. જવાબ સ્પેન પણ ચાલે. આગળ, સામાન્ય રીતે બેંકોના કેટલા પ્રકાર? તો 3 પ્રકાર છે. કયા પ્રકારની થાપણો પર બેંક સૌથી વધુ વ્યાજ આપે? તો મુદતી થાપણ પર. શાક સર્જનનું કાર્ય કોણ કરે? તો વેપારી બેંક કરે. ધારો કે પ્રાથમિક થાપણ 5000 અને રોકડ અનામતનું પ્રમાણ 10% હોય તો અંતે કેટલા નાણું સર્જાય? આમાં 10% આ છે એ કઈ રકમના 10%? તો 50000. એટલે આમાં ગુણ્યા 10 કરી દેવાય એટલે 50000 આવે. ત્યાર પછી વિભાગ બીમાં પણ ઘણા પ્રશ્નો આપેલા છે અને દરેક પ્રશ્નોનું સોલ્યુશન જોવાના છે એટલે જોઈ લેજો. વિભાગ બી છે. વિભાગ બીની અંદર 20 પ્રશ્નો છે. વિભાગ સીની અંદર 10 પ્રશ્નો છે. એ જ રીતના ડીની અંદર 8 પ્રશ્નો અને ઈની અંદર 3 પ્રશ્નો. હવે વિભાગ બીથી શરૂઆત કરીએ. આ બધા પ્રશ્નો લખેલા અહીંયા છે પણ જવાબ બીના છે. જોઈએ, સામાન્ય રીતે કયા ખાતાની થાપણો વધુ તરલ હોય? તો ચાલુ ખાતાની થાપણો વધુ તરલ. આ સવાલ છે. વેપારી બેંકનું લાંબા ગાળાનું ધિરાણ સૈદ્ધાંતિક રીતે કેટલા વર્ષનું હોય? તો 5 થી 15 વર્ષનું હોય. આ સવાલ પણ છે. વિકલ્પ એક વાક્યમાં. વેપારી બેંકની શાક સર્જનની પ્રવૃત્તિ વધે ત્યારે નાણાંનું પુરવઠા પર કેવી અસર જોવા મળે? તો વધારો થાય છે. આ એક વાક્યના જવાબો છે. વસ્તુમય વિનિમય પ્રથાનો અર્થ આપો. વસ્તુ વિનિમય પ્રથા એટલે વસ્તુ કે સેવાના બદલામાં અન્ય વસ્તુ કે સેવા મેળવવાની પ્રથા અથવા રીત. સાતા પ્રથા સાથી મર્યાદાવાળી બની. આધુનિક ઉદ્યોગીકરણ, શહેરીકરણ, શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણને લીધે સાતા પ્રથા મર્યાદાવાળી બની. રાજાશાહી અર્થવ્યવસ્થા આવતા કયા નાણાંની શરૂઆત થઈ? તો સિક્કાની શરૂઆત થઈ. આધુનિક જગતમાં તમામ આર્થિક પ્રવૃત્તિના કેન્દ્ર સ્થાને કોણ છે? તો નાણું એ તમામ આર્થિક પ્રવૃત્તિના કેન્દ્ર સ્થાને છે. લર્નરે આપેલી ફુગાવાની વ્યાખ્યા. વસ્તુના પુરવઠા કરતાં તેની વધારે પ્રમાણમાં માંગ થાય તો તેને ફુગાવો કહે છે. આ કોણે કીધું હતું? લર્નરે. પછી પીગુએ આપેલી જે વ્યાખ્યા, વાસ્તવિક આવક કરતાં નાણાકીય આવક વધે તો તેને પણ ફુગાવો કહેવાય. પૂર્ણ રોજગારી પછી નાણાકીય આવક વધે તો શું સર્જે? તો પૂર્ણ રોજગારી પછી નાણાકીય આવક વધે તો ફુગાવો સર્જાય છે. માંગ પ્રેરિત ફુગાવો કોને કહેવાય? જો અર્થતંત્રમાં માંગ વધવાને કારણે ફુગાવો સર્જાય તો આવા ફુગાવાને માંગ પ્રેરિત ફુગાવો કહેવાય. ખર્ચ પ્રેરિત ફુગાવો કોને કહેવાય? જો ફુગાવાના ઉત્પાદન ખર્ચમાં થયેલા વધારાને કારણે થાય તો ફુગાવોને કેવો કહેવાય? ફુગાવો કેવો કહેવાય? ખર્ચ પ્રેરિત કહેવાય. બેંકનો અર્થ આપો. બેંક એટલે માગવામાં આવે ત્યારે નાણાં પરત કરવાની શરતે ધિરાણ કરવાના હેતુથી લોકોની બચતો એકત્ર કરતી સંસ્થા. સૌપ્રથમ સ્થપાયેલ બેંક કઈ હતી? બેંક ઓફ બાર્સિલોના. થાપણોના પ્રકાર ચાલુ ખાતાની થાપણ, બચત ખાતાની થાપણ, રિકરિંગ થાપણ અને લાંબા ગાળાની થાપણ, જેને આપણે ફિક્સ ડિપોઝિટ કહીએ. વેપારી બેંકના ટૂંકા ગાળા માટેના ધિરાણનો સમયગાળો કેટલો હોય? 1 વર્ષ માટેનો હોય અને લાંબાનો આપણે જોઈ લો 5 થી 15. એટીએમનું ફૂલ ફોર્મ ઓટોમેટેડ ટેલર મશીન. CORનું પૂરું નામ સેન્ટ્રલાઇઝ ઓનલાઈન રિયલ ટાઈમ એક્સચેન્જ.
શાક સર્જનનું સૂત્ર આપણને પૂછે તો લખવાનું પ્રાથમિક થાપણ ગુણ્યા 1/, રોકડ અનામતનું પ્રમાણ. ફુગાવાના લક્ષણો આપણને પૂછેલા છે અને એ લક્ષણો પણ અહીંયા છે. ત્યાર પછી વિભાગ સી. વિભાગ સીમાં પણ ફુગાવાના લક્ષણો આપણે લેવાના હતા. ફુગાવો કોને કહેવાય? ડાબેલો ફુગાવો. તો સરકાર દ્વારા ભાવ પર અંકુશ અને માપબંધી દ્વારા ખુલ્લા બજારમાં ભાવને વધવા દેવામાં ન આવે તેને ડાબેલો ફુગાવો કહેવાય. આયાતી વસ્તુની કિંમતમાં થતો કઈ રીતે ફુગાવો વધારો કરે? તો આ બધાના જવાબો છે એટલે જોઈ લેજો. ત્યાર પછી કરવેરાની નીતિ કઈ રીતે ફુગાવા માટે જવાબદાર બની શકે? તો એ પણ જવાબ આપે લખેલો છે. બેંક ધંધાદારી સંસ્થા છે, સમજાવો, એનો પણ જવાબ છે. રિકરિંગ થાપણો કોને કહેવાય? બધા જ જવાબો અહીંયા લખેલા છે. એ દરેક જવાબના સ્ક્રીનશોટ લેવાય તો જોઈ લેજો. શાક સર્જન એ આપણે આગળ જોઈ લીધું. બેંકો પાસે પ્રાથમિક થાપણ હોય તેમાંથી નવા નાણાંનું સર્જન કરવાની પ્રક્રિયાને શું કહેવાય? શાક સર્જન કહેવાય. શિડ્યુલ બેંકનું વર્ગીકરણ છે, એ વર્ગીકરણ પણ આપણે અહીંયા આપી દીધું છે. અને શિડ્યુલ બેંક કોને કહેવાય એ પણ પૂછેલું છે, તો તે પણ છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના 1934ના કાયદાની બીજી અનુસૂચિ પ્રમાણે જે બેંકોની સ્થાપના થઈ હોય તેને શિડ્યુલ બેંક કહેવાય. હવે વિભાગ ડી છે, એના જવાબો પણ છે. ફુગાવાનો અર્થ આપી તેના લક્ષણો. આ ફુગાવાના અર્થના લક્ષણો છે. ફુગાવાનો અર્થ છે ને નીચે લક્ષણો છે. ફુગાવાના અન્ય કારણો છે કરવેરા નીતિ, આયાતી વસ્તુની કિંમતમાં વધારો અને અછત. ત્યાર પછી વસ્તુની માંગમાં વધારો થવાને લીધે ફુગાવો ઉદ્ભવના કારણો. માંગમાં વધારો, નાણાંમાં પુરવઠામાં વધારો, સરકારના જાહેર ખર્ચમાં વધારો અને વસ્તી વધારો. ત્યાર પછી એક ટૂંકનોંધ પૂછેલી છે. ભારતમાં વેપારી બેંકોનું અસ્તિત્વ, એના વિશે લખી શકાય. વેપારી બેંકના મુખ્ય અને ગૌણ કાર્યો જણાવી એક વાક્ય સમજાવો. એટલે બધા આપેલા છે કાર્યો અને એને થોડું થોડું સમજાવેલું છે. ત્યાર પછી વેપારી બેંકના ગૌણ કાર્યો છે એ પણ સમજાવેલા છે. વેપારી બેંકો દ્વારા વપરાતી જુદી જુદા પ્રકારની થાપણો છે, એ થાપણો છે અને થાપણો વિશે પણ થોડું થોડું લખેલું છે. ત્યાર પછી વર્ગીકરણ છે, બેંકનો ઉદ્ભવ અને એનું વર્ગીકરણ છે. વિભાગ ઈની વાત કરીએ. સાતા પ્રથાનો અર્થ આપી એની મર્યાદા છે. આ એનો અર્થ પણ છે અને એની મર્યાદા પણ આપણે અહીંયા લખેલી છે. એટલે એનો સ્ક્રીનશોટ પણ તમે જોઈ શકો. સારાનો અર્થ, નાણાંનો અર્થ આપી નાણાંના કાર્યો છે. હવે નાણાંના અર્થ છે અને એના કાર્યો છે. 3 કાર્યો છે. વિનિમયના માધ્યમનું કાર્ય, મૂલ્યના સંગ્રાહકનું કાર્ય, મૂલ્યના માપદંડ તરીકેનું કાર્ય. નાણાંના ઉદ્ભવ અને તેના વિકાસ અને તેના કાર્યોને સમજાવવાનું છે. એનો અર્થ પણ સાથે પૂછેલો છે. એટલે આ પણ આપણે લખી શકીએ. ખૂબ અગત્યના સવાલો છે અને એકદમ ઇઝી છે. અને નાણાંના પ્રકારો પૂછે તો આપણે આના પ્રકારો લખવાના છે. વસ્તુ નાણું, પશુ નાણું, ધાતુ નાણું, કાગળી નાણું, પ્લાસ્ટિક નાણું અને બીજા બધા ઘણા બધા નાણાંઓનો પ્રકાર છે. એટલે આ પ્રમાણે આખું સંપૂર્ણ સોલ્યુશન ગણાવી શકાય. એટલે સારામાં સારા માર્ક્સ મેળવજો. 25માંથી 25 માર્ક્સ આવી શકે, કારણ કે તમને એ સંપૂર્ણ સોલ્યુશન આપી દેવામાં આવ્યું છે. આભાર.